નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ ડેક્સ એકેડમી પર। મિત્રો અહીં આપણે શરૂઆત કરી છે ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થી મિત્રો માટે વિકાસ અસાઇનમેન્ટ વાર્ષિક પરીક્ષાના સોલ્યુશનની, જ્યાં મિત્રો ઘણા બધા વિડીયોઝના સોલ્યુશન્સ તૈયાર કર્યા બાદ આજે આપણે વિભાગ એફ ના સોલ્યુશનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં આપણને વાર્ષિક હિસાબના દાખલાઓ અહીં પૂછવામાં આવે છે। હર હંમેશની જેમ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો પ્રેમ બતાવતા આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા એક મુદ્દા અને પ્રશ્નની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। આ સિવાય મિત્રો જો આપ સર્વે આપણી ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝને મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તથા બાજુમાં આવેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા। ચાલો મિત્રો, વધુ વાર ન કરતા શરૂઆત કરીએ છીએ આપણા આ આજના સોલ્યુશનની। મિત્રો અહીં ખાસ જણાવી દઉં કે આની પહેલા પણ આપણે સોલ્યુશન્સ કરાવેલા છે, જે વિડીયોઝ તમે નથી નિહાળ્યા એનું છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં કે કમેન્ટ બોક્સમાં અહીં તમને લિંક આપી દઉં છું, ત્યાંથી તે વિડીયોઝને અચૂકથી નિહાળી લેજો। વિભાગ એફ નો ભાઈ અહીંયા આપણો આ પહેલો દાખલો છે, પ્રશ્ન નંબર 42 નો અહીંયા સમાવેશ થાય છે, બરાબર। ભાગ 2 પ્રકરણ નંબર 5 માંથી અહીંયા દાખલો છે દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમનો। અહીં યાદ રાખજો, પહેલો દાખલો આજે આપણે આ પરાગવાળો ગણવાના છીએ। દાખલો હું નથી ગણવાનો કારણ કે સમયનો અભાવ છે, તો આગળ સ્માર્ટ બોર્ડ ઉપર નહીં પરંતુ સાદા બોર્ડ ઉપર તમને મારા જ મિત્ર શૈલેન્દ્ર સર જે છે તમને દાખલો ગણાવશે। ઇંગ્લિશ મીડિયમના સર છે તો થોડુંક ક્યાંક પ્લસ માઇનસ તમને લેંગ્વેજમાં જોવા મળી શકે છે ભાઈ, પણ સરસ મજાનું તમારું અહીંયા રિવિઝન થઈ જશે આ દાખલાનું અને આખા કોન્સેપ્ટ આ દાખલા તમારા ક્લિયર થઈ જશે। તો વિડીયોમાં અચૂકથી બન્યા રહેજો। સ્માર્ટ બોર્ડ એ સાહેબને નથી ફાવતું એટલે સાદું બોર્ડ જે છે તેના ઉપર દાખલો ગણાવવાનું તે વધારે પસંદ કરે છે। પહેલા આપણે સાંભળશું હવાલાને કેવી રીતે સમજવાનું છે અને કેવી રીતે સોલ્વ કરશો। તો પહેલા હવાલા ઉપર આપણે નજર મારીશું। આપણા પહેલો સવાલ જે પહેલો હવાલો છે 10,000 નો માલ ચોરી થયો અને આની કેવી રીતે અસર થશે? તો ચોરી થયો માલ એટલે સૌથી પહેલા ખરીદી માંથી શું કરવું પડશે આપણને? માઇનસ, અને એની બીજી ઇફેક્ટ ક્યાં પડશે? નફા નુકસાન ખાતે ઉધાર। આ હવાલાનું આપણે પહેલો એવી રીતે સોલ્વ કરવાનું છે। બીજો હવાલો છે આપણી પાસે સામે કે બે કર્મચારીનો પગાર 4,500 છે અને એક માસનો પગાર ચૂકવાનો બાકી છે। એટલે કે બે કર્મચારીનો એટલે કેટલું થશે? 4,500 છે, એને આપણે 2 થી મલ્ટીપ્લાય કરવું પડશે એટલે કેટલું થશે? 9,000। અને આની ક્યાં આપણે અસર કરવાની છે? તો આની જે પહેલી અસર છે આવશે નફા નુકસાન ખાતે, અને આની બીજી અસર આવશે આપણા મૂડી દેવા બાજુ, કારણ કે આપણે ચૂકવા બાકી છે। આવી રીતે આપણે હવે ત્રીજો હવાલો જોવા જઈએ તો 10% મકાન ઉપર ઘસારો, એટલે મકાન ઉપર કોઈ પણ ઘસારો એને કેવી રીતે આપણે સોલ્વ કરવામાં આવે છે? આનું આપણે શું કરવાનું હોય છે? પહેલી આવશે આપણા મિલકતમાંથી શું કરવામાં આવશે? માઇનસ, અને એની બીજી અસર ક્યાં આવશે? નફા નુકસાન ખાતે। આમ જ હવે જોવા જઈએ આપણું ચોથો નંબરનો હવાલો। ચોથામાં શું કરવામાં આવે છે? દેવાદારમાંથી 10% ગાલખાત મેકવાની છે, એટલે આમાં આપણા ચોથા હવાલા કેવી રીતે સોલ્વ કર્યો? દેવાદારો માંથી માઇનસ, અને બીજી ક્યાં હશે? નફા નુકસાન ખાતે। હવે આપણે પાંચમો નંબરનો જોઈ લઈએ। પાંચમો હવાલામાં શું કહે? સામાન અનામત ખાતે લઈ જવાનો છે। સામાન અનામત આપણે શું હોય? નુકસાન, એટલે આપણું ક્યાં પહેલી એન્ટ્રી ક્યાં આવશે? મૂડી દેવ બાજુ, અને બીજી ક્યાં આવશે? નફા નુકસાન ખાતે। હવે આપણો છઠ્ઠો નંબરનો જે હવાલો છે આને બી આપણે સરળ સ્ટાર્ટ કરીશું, જે છે મૂડી ઉપર 10% નો વ્યાજ। તો આની ક્યાં અસર આવશે? એક આવશે આપણા મૂડી દેવા બાજુ, અને બીજી ક્યાં હશે? નફા નુકસાન ખાતે। ચલો હવે આપણે સમ સ્ટાર્ટ કરીએ। આપણી જે પહેલી એન્ટ્રી છે ઉપાડ ક્યાં આવે છે? મૂડી બાજુ આવે છે, એટલે મૂડી બાજુ 2-3 લાઈન છોડીને અહીંયા લખવાનું આપણને ઉપાડ, જેની અમાઉન્ટ છે 15,000।
પછી આપણી એની હંગાતે બીજી એન્ટ્રી છે મૂડી, એટલે મૂડી એના ઉપર લખવાનું, એટલે મૂડીને આપણે શું કરેલું છે, ટીક કરેલું છે. અને મૂડીની રકમ શું છે આપણી પાસે, 1,39,000. હવે મૂડી વાળો કયો આપણો હવાલો છે, મૂડી વાળો આપણો મૂડી ઉપર 10% નો વ્યાજ ગણવાનો છે. મૂડી ઉપર 10% વ્યાજ એટલે મૂડી દેવામાં પ્લસ અને નફા નુકસાનમાં ખાતે ઉધાર, એટલે આમાં આપણે શું કરવું પડશે, પ્લસ મૂડી પર વ્યાજ કેટલો આવશે, 10%, 13,900. એટલે કંપની આના ઉપર મૂડી પર વ્યાજ આપણે કંપની માટે શું થશે, નુકસાન. એટલે નુકસાન ક્યાં લખવામાં આવે છે, મૂડી નફા નુકસાન ઉધાર તરફ, એટલે આપણે આમ લખી દેવાનું, મૂડી પર વ્યાજ 13,900. પતી ગઈ. આપણે બીજી એન્ટ્રી છે વ્યવસ્થિત ખરીદી, એટલે વ્યવસ્થિત ખરીદી મતલબ એવું હોય છે જેમાંથી પરત ઓલરેડી માઇનસ કરીને આપણને આપેલું છે. એટલે ખરીદી આપણા ક્યાં લખવાની, વેપાર ખાતામાં ઉધાર તરફ ખરીદી જે છે આપણી પાસે 5 લાખ, અને આના ઉપર આપણો હવાલો છે. કયા નંબરનો હવાલો આવશે, પહેલા નંબરનો. પહેલા નંબર હવાલામાં શું કહેવામાં છે, 10,000 માલ ચોરી ગયો હતો. કોઈ પણ તરીકે માલ જાવે એટલે ખરીદમાં આપણને શું કરવું પડે છે, માઇનસ. તો આપણે આમાંથી શું કરવું પડશે, માઇનસ. ચોરી ગયો માલ, કેટલાનો માલ ચોરી થઈ ગયો આપણી પાસેથી, 10,000. એટલે આપણો આ શું ગણવામાં આવશે, નુકસાન. નુકસાન ક્યાં લખવામાં, નફા નુકસાનમાં ઉધાર તાવ. અહીંયા લખવાનું ચોરી થી નુકસાન. કેટલું થયું આપણે ચોરીથી નુકસાનનું માલ, 10,000. એના પછીની આપણી પાસે એન્ટ્રી છે એની હંગાતે જ વેચાણ. વેચાણ ક્યાં આવે છે, વેપાર ખાતામાં જમા તરફ, જેની આપણે પાસે રકમ આપેલી છે 8,50,000. ખપડી બકા. આના પછી છે આપણે માલ પરત, એટલે મેં પહેલા જ કીધું હતું જે વ્યવસ્થિત ખરીદે એના ટાઈમે આપણને ખરીદ વાપસી આપશે નહીં. એટલે જે માલ પરત એ કેટલી હોય, બીકરી વાપસી હોય, વેચાણ વાપસી હોય. એટલે માલ પરત કેટલું આપે છે, ઉધાર તરફ છે 40,000. એટલે કેવું માલ પરત થશે, વેચાણનું માઇનસ માલ પરત 40,000. આના પછી માઇનસ કર્યા પછી શું આવશે આપણને, 8,10,000. એના પછી આપણી પાસે એન્ટ્રી છે વટ્ટા. વટ્ટા બંને બાજુ આવે છે, પ્રોફિટ નફા નુકસાન ખાતે ઉધાર તરફ અને જમા તરફ. ધારો કે આપણે ઉધાર તરફ આપેલી તો ઉધાર તરફ લખતું વટ્ટા. ઉધાર તરફની રકમ છે એની 4,000 અને જમા તરફ પણ છે વટ્ટા 6,000. એના પછીની એન્ટ્રી આપણા પાસે છે ભાડું, જેના ઉપર કોઈ હવાલો નથી એટલે આપણે ડાયરેક્ટ લખી દેવાનું ભાડું. ભાડુંની કેટલી રકમ છે આપણી પાસે, 5,000. અને પછી છે આપણા પાસે દેવાદારો અને લેણદારો. તો દેવાદારો કઈ બાજુ હશે, મિલકત બાજુ. તો અહીંયા લખીશું દેવાદારો, જેની રકમ છે આપણી પાસે 1 લાખ, અને એના ઉપર છે આપણા પાસે હવાલો છે. કયો હવાલો છે, 4 નંબરનો. એટલે 4 નંબરનો કેવી રીતે સોલ્વ કરશું, દેવાદારોમાંથી માઇનસ અને નફા નુકસાન ખાતે ઉધાર તરફ લખવું પડશે. દેવાદારોની રકમ કેટલી છે આપણી પાસે, 1 લાખ. અને હવાલા નંબર 4 માં શું જુઓ છે, દેવાદારો માંથી 1 લાખના ગાલખાટ માઇનસ કરે. ગાલખાટ એટલે શું હોય, આપણું નુકસાન 10,000. એટલે દેવાદારો આપણા કેટલા રહ્યા, 90,000. જો ગાલખાટ નો અહીંયા આપણા ફોર્મેટ હોય છે, પણ આપણા ફોર્મેટ આમાં બનાવીએ તોય ચાલશે, નહીં બનાવે તો કેમ, કારણ કે આમાં આપણા જે આપણો ક્વેશ્ચન છે એની અંદર કાચું સરળમાં કોઈ પણ ઇન્ફોર્મેશન છે નહીં, એટલે આપણે આને ડાયરેક્ટ લખી શકીએ છે. એટલે અહીંયા આપણે લખવાનું, ડાયરેક્ટ લખો ગાલખાત. આ કયા સાનો છે, હવાલાનો. કેટલી રકમ છે આની, 10,000. એના પછીની એન્ટ્રી છે આપણી પાસે એની હંગાતે લેણદાર, જે ક્યાં આવે છે, મૂડી દેવામાં લેણદારો, જેની રકમ છે આપણી પાસે 80,000. એના પછી અમાઉન્ટ છે કમિશન. કમિશન કઈ બાજુ છે, ઉધાર બાકી, એટલે ઉધાર બાકી આપણે લખી દેવાનું
કમિશન, જેની રકમ આપણને આપેલી છે 6,000. એના પછી છે આપણા પાસે હુંડી. હુંડી બે હોય. મિલકત બાજુ કેવી હુંડી આવે છે? અહીંયા આવે છે લેણી હુંડી અને અહીંયા આવે છે દેણી હુંડી. તો લેણી હુંડીની રકમ આપણને આપેલી છે 15,000 અને દેણી હુંડીની રકમ છે આપણી પાસે 25,000. એના પછી છે આપણી પાસે રોકડ અને બેંક. રોકડ બેંક ક્યાં આવે છે? સંપત્તિ તરફ. રોકડ અને બેંક જેની રકમ છે 35,000. એના પછી એન્ટ્રી આપણી પાસે છે મકાન. તો મકાન મિલકત બાજુ આવે છે અને એના ઉપર શું છે? હવાલો. મિલકતની રકમ કેટલી આપણને આપી છે? 1 લાખ. કયો નંબરનો હવાલો છે એના ઉપર? એના ઉપર છે ત્રીજા નંબર. તો મેં અહીંયા લખ્યું છે મિલકતમાંથી માઇનસ કરવાનું છે અને નફા નુકસાન ખાતે ઉધાર તરફ લખવાનું છે. હવે જોઈએ શું લખ્યું છે હવાલામાં? મકાન ઉપર 10% નો ઘસારો કરવાનો. તો માઇનસ આવશે ઘસારો. કેટલો? ચાલો 10% કેટલા આવશે? 10,000. માઇનસ કર્યા પછી કેટલી રકમ આવશે મિલકતની? 90,000. અને ક્યાં લખવાશું? નફા નુકસાનમાં ઉધાર આપણા પાસે છે ફર્નિચર, જેના આપણે ટીક હવાલો નથી એટલે આપણે ડાયરેક્ટ લખી દેવાનું, જેની રકમ છે 30,000. એના પછી આપણી પાસે જે રકમ છે એન્ટ્રી છે આપણી પાસે ઓફિસ યંત્ર અને ડાયરેક્ટ લખી દેવાનું છે. એની રકમ આપણને આપેલી છે 2 લાખ. એના પછી આપણા પાસે છે મજૂરી. મજૂરી ક્યાં આપે છે? મજૂરીની એન્ટ્રી આપણને વેપાર ખાતામાં ઉધાર તરફ લખવી પડે છે એટલે અહીંયા આપણે લખીશું મજૂરી. કેટલી છે મજૂરી આપણી પાસે? 10,000. એના પછી આપણે પાસે છે એન્ટ્રી 10% ની બેંક લોન અને બેંક લોન નું વ્યાજ. હવે જો આપણી પાસે બેંક લોન કેટલું છે? 1 લાખ અને એનું વ્યાજની દર આપેલી છે આપણને 10%. એટલે આપણે પહેલા કેલ્સીમાં જોઈ લેવાનું 1 લાખની. હવે આપણે 10 તારા ગણવા જઈએ 10% એટલે કેટલું આવે એનું વ્યાજ? 10,000. જોઈએ આપણને આપેલું છે ઓલરેડી? હા આપેલું છે. ના આપેલું તો આપણને પ્લસ કરવું પડશે. એટલે હવે આપણને આમાં ડાયરેક્ટ લખી દેવાનું આવે છે. ના આમાં બાકી હોય તો આપણે પ્લસ કરવું પડશે, પણ આમાં આપણને વ્યાજ આપેલું આપણે ડાયરેક્ટ લખીશું. અને બેંક લોન ક્યાં આવે છે? અહીંયા બેંક લોન. લોન કેટલી લીધી છે આપણને? 1 લાખ. હવે 1 લાખ નું 10% કેટલું આવશે? 10%, જે આપણને ઓલરેડી આપ્યું છે. તો અહીંયા લખીશું બેંક લોન વ્યાજ 10,000. એના પછીની એન્ટ્રી છે આપણને આખર સ્ટોક. હવા જોઈએ ધારો કે આખર સ્ટોક આપણને હવાલામાં આપે તો હવાલામાં આપણે 2 એન્ટ્રી કરવી પડે છે અને એની પહેલી એન્ટ્રી આવે વેપાર ખાતામાં જમા તરફ અને બીજી એન્ટ્રી આવે પાકા સરવૈયા. પણ આ આપણને આખર સ્ટોક ક્યાં આપેલું છે? કાચા સરવૈયામાં. એટલે કાચા સરવૈયાની આપણે કેટલી એન્ટ્રી કરવાની હોય? 1. એ આપણે કોઈ પણ સ્ટોક આવે એટલે આપણે મિલકત બાજુ લખવાનું. એટલે અહીંયા આવશે આખર સ્ટોક, જેની રકમ છે આપણી પાસે 30,000. આપણા પાસે જે છેલ્લી એન્ટ્રી છે ઓફિસ ખર્ચ. ઓફિસ ખર્ચ ક્યાં આવે છે? નફા નુકસાનમાં ઉધાર તરફ. ઓફિસ ખર્ચ જેની રકમ છે આપણી પાસે ખર્ચા છે એની રકમ છે આપણી પાસે 1 લાખ. હવે આપણા કયું સમાયોજન બાકી છે? હવે આપણી પાસે 2 સમાયોજન બાકી છે. પહેલો હવાલો છે આપણો બીજા નંબરનો અને 5મું છે. બીજા નંબરમાં શું લખવાનું છે? 2 કર્મચારીનો 4,500 લેખો 1 માસનો પગાર છે. હવે આમાં જો મેં સમજાવ્યું છે 2 કર્મચારી છે 4,500 આપણે મલ્ટીપ્લાય કરવું, કારણ કે 2 કર્મચારીની વાત કરવામાં આવે છે એટલે કેટલું આવશે? 9,000. 9,000 આપણે શું જ આપવાનું બાકી છે એટલે નફા નુકસાન ખાતે ઉધાર તરફ અને બાકી શું આવશે? મૂડી દેવા તરફ. એટલે આપણે અહીંયા લખવું પડશે પગાર. કેટલા આવશે પગારની રકમ? 4,500 મલ્ટીપ્લાય 2 9,000
અને આ રકમ કેટલી છે આપણા ચૂકવા પાત્ર છે એટલે ચૂકવા પાત્ર ક્યાં આવે છે મૂડી બે બાજુ તો અહીંયા લખવાનું ચૂકવા પાત્ર પગાર કેટલી રકમ છે એની 9,000 હવે આપણો સમાયોજન નંબર 5 હવાલા સામાન્ય અનામત ખાતે 20,000 લઈ જવામાં આવે છે હવે જો સામાન્ય અનામત ની એન્ટ્રી કેવી રીતે કરવાનું મૂડી દેવા અને નફા નુકસાન ખાતું ઉધાર મૂડી દેવા એ બાજુ કોઈ પણ આપણો અનામત હોય છે મૂડી દેવા બાજુ આવે છે અને કોઈ પણ અનામતની જોગવાઈ આપણા નુકસાનમાંથી નથી થતી આપણા લાભમાંથી થાય છે એટલે આપણા લાભમાંથી 20,000 ની જોગવાઈ કરશો તો આપણું નફા નુકસાન લાભ શું થશે નુકસાન થશે ઓછો થશે એટલે અહીંયા લખવામાં આવશે સામાન્ય અનામત 20,000 છે અને સામાન્ય અનામતની જોગવાઈ કર્યા પછી 20,000 એટલે આપણું નફા નુકસાન શું થશે નુકસાન એટલે સામાન્ય અનામતની બીજી એન્ટ્રી ક્યાં આવશે આપણા નફા નુકસાન ખાતે ઉધાર તરફ આવશે લખવામાં એટલે અહીંયા આપણે લખીશું સામાન્ય અનામત 20,000 હવે આપણી બધી એન્ટ્રી કર્યા પછી હવે આપણા ટોટલ की તરફ જઈ રહ્યા છે જોઈએ સૌથી પહેલા આપણે આમાં કોઈ એન્ટ્રી છે ને એટલે આનું ટોટલ શું આવશે 8,10,000 આના પછી આ અમાઉન્ટ આપણે અહીંયા ટ્રાન્સફર કરીશું આ પણ આવશે 10 લાખ 8,10,000 આમાંથી આને માઇનસ કર્યા પછી કેટલી આવશે 4,90,000 હવે આ બધું માઇનસ કર્યા પછી એટલે આને શું કરવા છે આપણે કાચો નફાની રકમ શું આવશે આપણા 3,10,000 કાચો નફો આપણે ક્યાં ટ્રાન્સફર કરવામાં આવે છે આની આપણને નફા નુકસાન ખાતામાં જમા તરફ લખીશું કાચો નફો 3,10,000 હવે આપણા આ સાઈડ નું ટોટલ જોવાનું વધારે છે કે આ બાજુનું તો મને ખબર છે આ બાજુનું વધારે ટોટલ વધારે છે એટલે હવાનું ટોટલ કરવામાં કેટલું આવશે 3,10,000 અને 6 એટલે આપણું ટોટલ થશે 3,16,000 અને આ રકમ આપણે અહીંયા ટ્રાન્સફર કરી દેવામાં આવશે હવે આપણે અહીંયા જોઈ લઈએ કે આપણો કેટલો આવશે ચોખ્ખો નફો જો ચોખ્ખો નફો માટે શું કરવું પડે આ ટોટલ માંથી બધી રકમ શું કરવું છે માઇનસ તો 3,16,000 માં આપણા માઇનસ કરવામાં આવશે 4,000 5,000 6,000 1,20,000 9,000 અને 10 કેટલી વખત છે આપણા પાસે 4 એટલે ટોટલ કેટલું થશે 40,000 અને છેલ્લે આવશે 13,900 એટલે ચોખ્ખો નફો કેટલો આવશે આપણી પાસે 1,18,100 અને ચોખ્ખા નફાને ક્યાં ટ્રાન્સફર કરવામાં આવે છે મૂડી દેવામાં આપણું શું થશે પ્લસ અહીંયા લખવામાં આવશે ચોખ્ખો નફો 1,18,100 આ બધાનું પ્લસ થઈ જશે 1,39,000 પ્લસ 13,900 એટલે આપણો ટોટલ ફંડ કેટલો થઈ જશે બિઝનેસ નો 2,71,000 એમાંથી શું કરવામાં આવશે આપણે ઉપાડ કેટલા કરેલા છે બિઝનેસ માંથી 15,000 એ આપણને શું કરવામાં આવશે માઇનસ એટલે 2,56,000 હવે આપણે મૂડી દેવાનું ટોટલ જોઈ લઈએ અને મિલકત લેણાનું ટોટલ બંનેનું સરખું કેવું આવવું જોઈએ ટોટલ સરખું આવવું જોઈએ એટલે 2,56,000 માં 20 પ્લસ 1,00,000 પ્લસ 80,000 પ્લસ 25,000 પ્લસ અને 9,000 એટલે આપણા પાકેસરોનું મૂડી બાજુનું ટોટલ આવશે 4,90,000 અને અહીંયા પણ કેટલું આવવું જોઈએ આપણને 4,90,000 ચેક કરી લઈએ આમાંથી ટોટલ માંથી માઇનસ કરી લઈએ 90,000 માઇનસ પછી 30,000 માઇનસ 2,00,000 માઇનસ ફરીથી 30,000 માઇનસ 90,000 15,000 અને 35,000 અને આનું પણ ટોટલ આવી ગયું 4,90,000 તો આશા રાખું છું મિત્રો કે સમજાવેલા વિડીયોની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે અને હવે સારી રીતે જે પહેલો દાખલો છે પરાગવાળો એ દાખલો તમે અહીં ગણી શકશો બસ તો હાલના વિડીયોમાં આનાથી વધુ તો આપણે કંઈ રાખવાનું નથી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી આપણે આ વિડીયોને શેર કરજો અને ચેનલ ઉપર નવા છો તો આવા જ મહત્વપૂર્ણ સોલ્યુશન્સને મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભાઈ બિલકુલ પણ ના ભૂલતા
મળીએ છીએ મિત્રો જલ્દી જ એક નવા વિડીયોમાં આવા કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશન મુદ્દા ટોપિકની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.